પહેલા ગજરાજાનો ઉદ્ધાર નથી કર્યો, પહેલા આપણે મગરનો ઉદ્ધાર કરવો જોઈએ. ગજરાજાને ઉદ્ધાર કરવો જોઈએ એને બદલે એને મગરનો ઉદ્ધાર કર્યો છે. કેમ? આપણે કથા સાંભળી છે જીવની. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ દ્વારિકામાં શબ્દ ગયો શોર ભયો ભારે ભગવાન આવી ગયા. હે ગોવિંદ હે ગોપાલ તો જીવન હે ગોવિંદ હે ગોપાલ તો જીવન હે ગોવિંદ હે ગોપાલ તો જીવન ભગવાનને ઘેરે છે ને દેર છે પણ અંધેર નથી. આ અડધી સાચી છે અડધી ખોટી છે. ભગવાનને ઘેર દેર પણ નથી. આપણે બોલાવવામાં મોડું કરી, ભગવાન આવવામાં મોડું કરતા નથી. હે ગોવિંદ હે ગોપાલ તો જીવન ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ તો જીવન ભગવાને ઉદ્ધાર કર્યો પણ પહેલો ઉદ્ધાર કોનો કર્યો? મગરનો. ખરેખર એને ઉદ્ધાર કોનો કરવો પડે? ગજરાજાનો. આવ્યા થાય ગજરાજા માટે, હાથી માટે. પણ ભગવાનને કોઈ પૂછ્યું તમે ઉદ્ધાર પહેલા ગજરાજાનો નહીં મગરનો કેમ કર્યો? ત્યારે કીધું દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂયઃ દાસાનુ દાસો. મારા દાસનો કોઈ પગ પકડીને એમનો ઉદ્ધાર હું પહેલા કરું છું. એટલે ભગવાને કીધું મારો કદાચ મારી સામે વિરોધ કરો તો વાંધો નહીં, મને કાંઈ પણ કહો તો વાંધો નહીં, પણ મારા ભક્તને કાંઈ કહેતા રામ સે અધિક રામ કરદાસન. રામનો ભક્ત રામથી પણ મોટો છે. તો આ જીવનની અંદર આ માયા અને આ કાયા. તો આપણે જે આગળ કથાને લઈ જઈએ અને એ કોની વાત છે કે ભગવાન શિવજીની કથા છે. હું ઘણી વાર એમ કહું કે એકલો ખાય ને એ જીવ અને બીજાને ખવડાવી ખાય શિવ. શિવ એટલે કોણ છે જાણવા માટે થોડુંક અંદર જવું પડશે આપણે. આ સંસારમાં શિવનો દાસ કદી ન ઉદાસ. ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાથ મૃત્યુર્મોક્ષયમામૃતા. જબ આ મંત્ર બધા બોલો. ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. પછી શું આવે? ઉર્વા. હવે ઉર્વાનો અર્થ એવો થાય સંસ્કૃતમાં કાકડી. ઉર્વાનો એક અર્થ એવો થાય કાકડી. એટલે ગુજરાતી ભાષામાં કહો તો ચીભડું બોલાય. તમે ચીભડાને તોડવા જાઓ ને, છૂટવા જાઓ એટલે આખો વેલો સાથે આવે, તૂટે નહીં.
એમાં શરીર જ્યારે તૂટે નહીં મૃત્યુના સમયે, ત્યારે ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત, પછી ઓટોમેટિક પાકી જાય ને એટલે ખરી જાય. એમાં જીવ જ્યારે પાકી જાય એટલે પછી ઓંચિતાનું એક દીનું તેડું. ચીઠી પાડશે ઉપર વાળાની, તારે વેળા થશે જવાની. ચીઠી ફાડશે